શું ટેનિસ એલ્બો ફક્ત ટેનિસ રમતા પ્લેયર્સમાં જ જોવા મળે છે? તો જવાબ છે ના. ઇનફેક્ટ મોર ઓફન ધેન નોટ ટેનિસ એલ્બો હાઉસવાઇફ તથા મેન્યુઅલ લેબરર્સમાં વધારે કોમનલી જોવા મળે છે. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડોક્ટર વિરાજ પટેલ, ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એટ આરુણ્ય હોસ્પિટલ. ચાલો આજે સમજીએ ટેનિસ એલ્બો વિશે. ટેનિસ એલ્બો બેઝિકલી કોણીના બહારના ભાગમાં આવેલું હાડકું લેટરલ એપિકોન્ડાઇલ નો સોજો છે, ધેટ ઇઝ લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ. Lateral epicondyle bears the attachment of 6 to 7 muscles of forearm, which helps in wrist and fingers extension. આથી repeated wrist movements, heavy weight lifting activities તથા તો improper grips such as in racket sports માં lateral epicondyle પર સ્ટ્રેસ આવતો હોય છે, which results in inflammation, that is tennis elbow. ટેનિસ એલ્બોના સિમ્પટમ્સમાં કોણીના બહારના ભાગમાં સખત દુખાવો થવો તથા તો સામાન્ય વસ્તુ ઉચકવામાં પણ તકલીફ પડવી તથા હાથની પકડ ગ્રીપ નબળી પડવી. શું છે આના ટ્રીટમેન્ટ ઓપ્શન? ટેનિસ એલ્બો ઇઝ અ સેલ્ફ લિમિટિંગ કન્ડિશન. એક્યુટ ઇવેન્ટ્સમાં વિથ ઓર્થોપેડિક કન્સલ્ટેશન્સ, એન્ટી ઇન્ફ્લામેટરી પેઇન મેડિકેશન જેવી કે એસિક્લોફિનાક તથા આઇસ એપ્લિકેશન, ટેનિસ એલ્બો સ્પ્લિન તથા ફિઝિયોથેરાપી હેલ્પ કરતી હોય છે. ફિઝિયોથેરાપી જેવી કે એલ્બો ફ્લેક્શન એન્ડ એક્સટેન્શન, wrist flexion and extension, stretching and strengthening, forearm supination and pronation, stretching and strengthening, and grip strengthening. અમુક કેસીસમાં ઇન્ટ્રાલેજનલ સ્ટીરોઇડ ઇન્જેક્શન ટ્રાયલ આપી શકાય છે. ટેનિસ એલ્બોમાં ભાગ્યે જ સર્જરીની જરૂર પડતી હોય છે,